ધુંધુલીને માર મારી અને ચોટલો પકડીને કીધું કાઢ પૈસા કે તારા પિતાજી તીર્થયાત્રા માટે નીકળ્યા ત્યારે મેં તને બધું આપી દીધું. હવે તો પિતાની કોઈ સંપત્તિ સ્થાવર જંગમ મિલકત બચી નથી, તું બધું જુગારમાં હારી ગયો છો. અને મારા વાલાઓ, આ વ્યાસપીઠ તમને સાવધાન કરે છે, આ જુગારથી બચજો, જુગારમાં કોઈ જીત્યો નથી. અત્યારે આ આઈપીએલ ચાલુ છે, એ જોવાની છૂટ છે પણ રમતા નહીં. હા, આઈપીએલ જોવી હોય તો જોવાની છૂટ પણ રમતા નહીં. એમાં ઘણું બધું રમાય છે. કરબદ્ધ વ્યાસપીઠ, કેટલાય ઘર બગડતા અમે આમાં જોયા છે, કેટલાને લૂંટાતા અમે જોયા છે. ને કદાચ જુગારની મગજ માં વાત ન બેસતી હોય તો એનો પ્રમાણ અમારું મહાભારત આપી દે કે જુગારમાં તો ધર્મરાજ યુધિષ્ઠિર પોતે પણ જીત્યા નથી. જુગારમાં કોઈ જીતતું નથી, હારવાનું જ હોય છે. પછી કર્મથી હારો કે ધર્મથી હારો, પણ હારવાનું રહેશે.